મધ્યપ્રદેશમાં હવાર-હવારનો નજારો જોઈ લીધો તો ઘણા દાડોથી કટંગી જવું હતું તો આજે જવાનું નક્કી કરી દીધું. કોણ મેડમને બેહાડી દીધા અને બાઈક લઈને આપણે આવી ગયા રોડ ઉપર. તો રોડ ઉપર સરસ મજાના ઝાડવા અને આજુબાજુ મોટા મોટા ઝાડ તો જંગલ જોઈને મને લાગી બીક. કઈ જંગલમાંથી વાઘ ચીતો તો નહીં આવે ને. તો આપણે પહોંચી ગયા રૂમથી 10 કિલોમીટર દૂર. આપણે તો હવાર પેટનો ખાડો પૂર્યો તો પણ બાઇકમાં કોક તો પૂરવું પડે ને. એટલે આપણે ઉભા રહ્યા પેટ્રોલ પંપે અને બાઇકને પણ થોડું ખવડાવી દીધું. कौन है ये लोग? બાઇકને ખાવા ખવડાવ્યા પછી આપણે નીકળી ગયા આગળ. લોકો વાતો કરતા હતા કે આ તળાવમાં ગામના લોકો હવાર કપડો ધોવે છે, પણ મેં જોયું કે તળાવમાં તો ડૂબકી મારો એવું પાણી દેખવાનું ના મને. આપણે પહોંચી ગયા કટંગી, મેડમને દેખોની હાવાણી. તો મેડમ કી મારે તો લેવી છે હાવાણી, વાળવાય કોમ આવશે અને તમારા માટે કોમ આવશે. તો મેડમે મને કહ્યું કે મારા ઓકોના ડોળા સાફ કરાય. તો આપણે પહોંચી ગયા સ્ત્રી સુશોભિત કેન્દ્રમાં. अच्छा મેડમ તૈયાર થઈ ગયા એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા રિટર્ન. તો હાઈકોર્ટ મેડમને વળી મારું થોડું એવું દેખાણું કે હું તો કાળો બૂટ લાગતો તે મુએ પહોંચી ગયો બાબા જેન્ટ્સ પાર્લર, અમારા સત્તુભાઈની દુકાને. મેં ફટાફટ દાઢીને બાલ કપાઈ દીધા. તો સત્તુભાઈ કીધું ભાઈ તમે તો બહુ કાળા થઈ ગયા તો લાવો થોડી ક્રીમ લગાવી દઉં. તો ભાઈએ લગાવી દીધી ક્રીમ. થોડી વાર ક્રીમ સાફ કરીને ઉપર લગાવી દીધું ચંદન. માથામાં ધોળા ઉગી ગયા તો બાલ કરાવી દીધા કાળા. અને આપણે પછી નીકળી ગયા બહાર. એવડી હાઈકોર્ટ મેડમને ચીડાવવા માટે મેં કહી દીધું કે હું ગયો તો ત્યારે સાઉથના વિલન જેવો લાગતો હતો, નેકળો એટલે જોઈને બોલિવૂડના હીરો જેવો લાગ્યો. बात तो सही है. ફાઇનલી આપણે પહોંચી ગયા રૂમે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા પેલું તો ભૂલતા જ ના હો સબસ્ક્રાઈબ કરવાનું.